તો હવે તમે શું કહેવાય સૂક્ષ્મ જે આપણા શરીરનો જે પાયો હોય છે એને કોષ કહેવાય. કોષ એટલે સેલ, ઇંગ્લિશમાં એને સેલ કહેવાય છે. એટલા નાના હોય છે કે આપણે નરી આંખોથી જોઈ શકતા નથી. એટલે આપણા જે આખું શરીર બનેલું છે એ કયા વસ્તુથી બનેલું છે? કોષથી બનેલું છે. જે વસ્તુઓ જે આપણા અંદરના અંગો છે એ કોષથી બનેલું છે. હવે આપણે કેટલી શું કહેવાય લિવિંગ જીવિત વસ્તુઓ કેટલી જોઈએ છે આજુબાજુ? આપણે છીએ પછી આપણે જીવજંતુઓ જોઈએ છે. પછી સજીવ વસ્તુ કઈ હોય છે? જીવજંતુઓ, પછી ટાઈગર, એ બધા એનિમલ એટલે પ્રાણીઓ. હવે ચાલો હવે જુઓ, કોષને જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપ, આને માઇક્રોસ્કોપ કહેવાય. આને લેન્સ કહેવાય. મોટો દેખાશે. જે આપણે બિલ્લોરી કાચમાં મોટું દેખાય ને? મોટું દેખાય ને? જોયું છે? આ બિલ્લોરી કાચ વનસ્પતિ કોષ ને પશુ કોષ, પશુનો જે મતલબ એટલે એનિમલ્સનો કોષ. ઠીક છે. હવે સૌથી પહેલા કોષ નરી આંખેથી જોવાતા નથી. એ આપણા શરીરના શું હોય છે? કણ હોય છે. કણ. હવે તમને કઈ પૂછવું છે? એમ કઈ સમજ ના પડી હોય એટલે કઈ કોષમાં હવે સૌથી પહેલા તમે પૂછી લો. સજીવ વસ્તુઓ છે, પશુ પણ ને વનસ્પતિ પણ ખબર પડી કે કેમ જુદા હોય છે? કે પશુ તો પોતે જઈને ક્યાંય ખાઈ લે છે, કંઈ પણ હરી શકે છે. જ્યારે વનસ્પતિ હરી ફરી શકતી નથી. એ તો જમીનથી જ લે છે બધું પોતાનું બનાવવા માટે. ને આપણે તમને એ હૃદય કરે છે ને? હૃદય. તો હવે કોષ શું કરે છે? કોષ કેન્દ્ર શું કરે છે? કોષ કેન્દ્રનો પોતાનો રંગ હોય છે. કોષ કેન્દ્ર બધા ક્રિયાઓનું સંચાલન એ છે કે વનસ્પતિની જે કોષ હોય છે એ મોટી હોય. કારણ કે વનસ્પતિ શું કરે છે? વનસ્પતિ પોતાનું ખાવાનું બનાવે. ધ્યાન આપો એ બધા. પોતાનું ખાવાનું પોતે બનાવે છે. તો એને જગ્યા જોઈએ ખાવાનું રાખવા માટે. એટલે મોટી હોય છે વનસ્પતિની કોષ. ને જે પ્રાણીની કોષ હોય એમાં શું? એને તો